જય લક્ષ્મીનારાયણ. વટ સાવિત્રી વ્રત. આ વ્રત જેઠ સુદની તેરસથી કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. પ્રથમ 2 દિવસના ઉપવાસ ફળહાર કરીને કરવામાં આવે છે અને બીજો દિવસનો ઉપવાસ નકોરડો કરવામાં આવે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલ વડનું પૂજન કરવું, વડને પાણી પાવું અને કાચા સૂતરના તાતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવી. આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે. ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા થઈ ગયો. તેની રાણીનું નામ મંગળા. રાજા રાણી ખૂબ જ ઉદાર અને દયાળુ અને પરોપકાર. તેમના રાજ્યની પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો. રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો. આ અશ્વપતિ રાજા સર્વે વાતે સુખી હતો, પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. એક દિવસ આ રાજાના ત્યાં નારદ મુનિ પધાર્યા. તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું. નારદ મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા કહ્યું. નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું, એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા. તેમને રાજાને વરદાન માંગવા કહ્યું. રાજાએ કહ્યું, હે દેવીમાં, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે. દેવીએ કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પણ મેં તને વચન આપ્યું છે, એટલે તને પુત્રના બદલે પુત્રી થશે. પુત્રી પણ એવી ગુણિયાળ, સંસ્કારી ને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન થશે. તું આ પુત્રીનું નામ મારા ઉપરથી સાવિત્રી પાડજે. આટલું કહી માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા 9 માસે એક કુંવરીને જન્મ આપ્યો. તે કુંવરી રૂપના અંબાર જેવી હતી. રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું. આ સાવિત્રી ખૂબ જ લાડકોળમાં ઉછરવા લાગી. તે દિવસે ન વધે તેટલી રાત્રે વધે. રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી. ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ. રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી. તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા, પણ સૌએ એની આગળ વામણા લાગવા માંડ્યા, એટલે કોઈ હા પાડતું નહોતું. એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીએ પૂછ્યું, હે રાજન, તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો એને પરણાવીને. એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તેને નારદજીને નમસ્કાર કર્યા. નારદજી તેને આશીર્વાદ આપીને કહ્યું, બેટી, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? સાવિત્રી બોલી, ભગવાન, ઘુમતસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે. આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કાંઈ જ બોલ્યા નહીં. છતાં થોડી વાર વિચાર કરીને બોલ્યા, સાવિત્રી, તે પસંદગી તો સારી કરી છે. સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે, પણ શું મુનિવર? તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે માત્ર 1 જ વર્ષ તે જીવી શકશે. આ સાંભળી રાજા રાણીના માથે તો દુઃખનો ડુંગર તૂટી પડ્યો. તે થોડીવાર સુધી તો સ્તબ્ધ બનીને બેસી રહ્યા. પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી અને ખૂબ જ સમજાવી. પણ સાવિત્રી એકની બે ન થઈ. તે તો પોતાના વિચાર પર અડગ હતી. આથી રાજા રાણી ઢીલા પડી ગયા. નારદજી પણ ધીરજ ખૂટી ગઈ, એટલે નારદજીએ નારાયણ નારાયણ કરતાં ચાલતા થયા. પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ઘુમતસેનના આશ્રમે ગયા. ઘુમતસેન અને તેમની પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં. તેથી રાજા ઘુમતસેન પાસે ગયા અને બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે. હું આ રાજ્યનો રાજા છું. હું મારી પુત્રી સાવિત્રીનું માંગું આપણા પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું. આ સાંભળી અંધ રાજા તો ભારે નવાઈ લાગી. તે બોલ્યો, હે રાજન,
આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું. વળી હું રાજ્ય વગરનો રાજા છું. હું મારા પત્ની અને પુત્ર સત્યવાન અમે 3 આ જંગલમાં આશ્રમ બાંધીને રહી છીએ. અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી. મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવી તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે. તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે. તેને કદી આવા દુઃખ વેઠ્યા નહીં હોય. એ હાથ કરીને આવા જંગલમાં દુઃખ વેઠવા શા માટે તૈયાર થઈ છે? મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો પછી આપને શો વાંધો છે? ના, મને તો કાંઈ વાંધો નથી, પણ હજી સાવિત્રી નાદાન છે. તે પોતાના ભવિષ્યનું લાંબુ વિચારી શકતી નથી. માટે જ આપણે તેને સમજાવવી જોઈએ. પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે. તે સત્યવાન સિવા બીજા કોઈ પુરુષનું પરણવા ઈચ્છતી નથી. અરે, જેવી હરિની ઈચ્છા. મને તો સાવિત્રી જેવી પુત્રવધુ તે તો ખૂબ જ હરખની વાત છે. ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવીશ. તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યો. થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ નારદ મુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમને સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત કરવા જણાવ્યું. સાવિત્રીએ 3 દિવસનું વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ ભક્તિભાવપૂર્વક કર્યું અને ચોથે દિવસે તે પૂરું કર્યું. તેણે ખૂબ જ ભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો. તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી. આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન કર્યું. સવારની પોરમાં સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું. તેથી તેને સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો. સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતાં કરતાં જંગલમાં એક સૂખા ઝાડના ઠૂઠા પાસે ઊભા રહ્યા. સત્યવાન તે ઝાડ ઉપર કુલ્હાડીનો ઘા કરવા ગયો કે અચાનક તેના પેટમાં ભારે દુખાવો ઉપડ્યો. તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો, તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં. ઉલટાનું સાવિત્રીએ તેને પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો? હું યમરાજ છું. તારા પતિનો જીવ લેવા આવ્યો છું. સાવિત્રી બોલી, સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીઓના જીવ લેવા માટે તો આપણા દૂતો આવે છે, પછી આપ જાતે કેમ આવ્યા? યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એના જીવને લઈને મારા દૂતનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિના મૃત્યુદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવાનું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે હવે તારે શોક કરવાનું નકામું છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 ડગલાં 7 ચાલનારને મિત્રોનો અધિકાર મળે છે. હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા છો. મારા પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજા પ્રસન્ન થયા. તેઓ બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવ સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે તું માંગ. મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો.
તથાસ્તુ, પણ હવે પાછી વળ. હે યમરાજ, હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો સાચો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા, બેટી, તે મને ધર્મ વિશે સાચી જ સમજ આપી છે. તારી ચાલાકીથી હું ખુશ થયો છું. તું તારા પતિના પ્રાણના સિવાય ગમે તે માંગવું હોય તો માંગ. હે યમરાજા, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. તથાસ્તુ, હવે તું પાછી વળ. સાવિત્રી બોલી, હે યમરાજ, આપ તો સૌના નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનમાંથી બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે. યમરાજ, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલી નીકળ્યા એટલે સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજા બોલ્યા, સાવિત્રી, હવે તું પાછી વળ. હે યમરાજ, મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી. સત્પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા જ માણસો સંતોને વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે ચાલી જાઉં છું. યમરાજ કહે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું. માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ. હવે તું ઘણી જ દૂર સુધી આવી ગઈ છે, માટે પાછી જા. હે યમરાજા, મને 100 બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો. તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થશે. હવે તું એકે ડગલું આગળ ભર્યા વિના પાછી જા. હવે તું આગળ આવી શકે તેમ નથી. સાવિત્રી બોલી, હે યમરાજા, આપ મને 100 પુત્રો થાય તેવું વરદાન આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે? સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ, ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. હું તારી ચતુરાઈથી ખુશ થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું અને તને 400 વર્ષ આયુષ પણ આપું છું. આમ કહી યમરાજ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલી ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમને માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થઈ ગયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાનને પોતાના સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી. સાવિત્રીના કારણે આજે તેને જીવનદાન મળ્યું તે જાણી સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યો. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ગુમતસેન દેખતા થઈ ગયા અને તેમનું ગુમાવેલું રાજ્ય પણ પાછું મેળવ્યું. સાવિત્રીના માતા પિતા ત્યાં સમય જતાં જ 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ ફરીથી તેમના જીવનમાં આનંદ અને આનંદ જ થઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. જય લક્ષ્મીનારાયણ.